આતંકીઓના એક ખતરનાક મનસૂબાને ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવી દીધા છે। જો આ ષડયંત્ર સફળ થઈ જાત તો ગુજરાતમાં મોટી ખાના ખરાબી મચી જતી। ઝેરી પોઈઝનથી લોકોના જીવ જોખમમાં મૂકવાનો ઈરાદો હતો, પણ આપણા અમદાવાદનું કોર્પોરેશન કેટલું ઘોર બેદરકાર છે તેના માટે આ ખાસ અહેવાલ તમારે પણ જોવો જોઈએ। દિલ્હીમાં આતંકીઓની ષડયંત્રનો ખુલાસો થયા બાદ હવે તપાસના તારો સીધા ગુજરાત સુધી પહોંચ્યા છે। હૈદરાબાદમાં ઝડપાયેલો ડોક્ટર સૈયદ કે જેની પાસેથી ઝેરી પોઈઝનનો મોટો જથ્થો મળી આવ્યો। ઝી મીડિયાની ટીમે જ્યારે હૈદરાબાદમાં તેના ઘરે પહોંચી ત્યારે આખું ઘર સન્નાટો જોવા મળ્યો। अभी मैं आपको बता दूं, ये जो गुजरात में अरेस्ट हुआ है तीन लोग, उनमें एक था हैदराबाद सैयद के घर के पास हम हैं। मैं एक्सक्लूसिवली मैं ये बताना चाहता हूँ, इनका जो घर है असद मंजिल, इसी घर में फर्स्ट फ्लोर में वो थे और यहाँ वो मेडिसिन प्रैक्टिस करते थे और ऑनलाइन में जो पेशेंट्स उनके थे उनका इलाज वगैरह करते थे। और इनका फैमिली जो है वो 4 भाई थे और उनमें से एल्डर ब्रदर है सैयद, और सैयद का भाई जो अभी इसी वक्त तो कुछ मिनट पहले उनको गुजरात से कॉल आया था कि उनका भाई का एक केस में अरेस्ट किए हुए हैं और ऐसा करके वहाँ घर में जो भी चीज़ है वो बिल्कुल वैसे ही रखने के लिए एक कॉल आया था, इंटेलिजेंस कॉल। वो कह रहे हैं कि घर का अंदर जो भी है वो ऐसे बंद करके अंदर जो भी है वो कैसे था बिल्कुल वैसे रखने के लिए एक ऑर्डर दिया हुआ। ઝી મીડિયાની ટીમે આતંકી સૈયદના ભાઈ સાથે વાતચીત કરી તો તેના ભાઈએ કેમેરા સામે કબૂલાત કરી કે ભાઈ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો। नॉर्मल घर में जैसा रहते वैसे ही रहते, लेकिन थोड़ा साइलेंट रहते थे। तो 1 साल से 1.5 साल से तो फंड्स भी घर में देना बंद कर दिए, नहीं के बराबर कर दिए। तो पूछते थे हम लोग फंड्स के वास्ते, तो देते नहीं थे। जितना भी हुआ थोड़े बहुत पैसे देते थे, पहले के जैसा नहीं देते थे। હવે પ્રશ્ન એ છે કે જો આ ઝેરી પોઈઝન પાણીમાં મિક્સ થાય તો ઝી 24 કલાકની ટીમે અમદાવાદના અનેક વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાં રિયાલિટી ચેક કર્યું। જુઓ આ રહ્યા ચોંકાવનારા દ્રશ્યો। ભૈરવના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, દરવાજા ખુલ્લા, સુરક્ષાકર્મી ગાયબ, લાખો રૂપિયાની મશીનરી ભગવાન ભરોસે, કોઈ દેખાતું નથી, कोई जवाबदारी नहीं। 24 કલાકની ટીમ પહોંચી છે દક્ષિણ ઝોનમાં આવેલા ભૈરવનાથ વોટર ડિસ્ટ્રીબ્યુશન ખાતે। આપ જોઈ શકો છો અહીંયા પણ જે છે કોઈ જ ઉપસ્થિત નથી, દરવાજો પણ ખુલ્લો છે અને અમે જ્યારે અહીંયા પ્રવેશ્યો ત્યારે અમને રોકવા કે પૂછવાવાળું પણ કોઈ જ નથી। સામેની તરફ જે છે કેટલાક લોકો હવે નજરે પડ્યા છે, પરંતુ તે કોણ છે તેનો અતોપતો નથી, કારણ કે આ જગ્યા પણ એવી છે કે અહીંયા કેટલાય અસામાજિક તત્વો પોતાની રીતે આવતા હોય છે, કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરતા હોય છે, પરંતુ અજાણી વ્યક્તિ અહીંયા આવે એટલે સૌથી પહેલાં સુરક્ષાકર્મીનું કામ હોય છે તેમને પૂછવાનું, તેમને રોકવાનું, કારણ કે આ એવી સંવેદનશીલ જગ્યા છે અને પ્રતિબંધિત જગ્યા છે, કારણ કે પૂર્વ મંજૂરી વગર અહીંયા કોઈ પહોંચી શકતું નથી, કારણ કે અહીંયાથી આપવામાં આવતો પાણી પુરવઠો નાગરિકોના ઘર સુધી પહોંચે છે। પરંતુ જે પ્રમાણેની આતંકવાદીઓની દહેશત છે કે તેઓ એક ઝેરી તત્વનો ઉપયોગ કરી હવા અથવા તો પાણી વાટે લોકોને મારવાનું આયોજન કરી રહ્યા હતા। જમાલપુર વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ એ જ હાલતમાં, બધું અસ્તવ્યસ્ત, સુરક્ષા શૂન્ય। જો અહીં કોઈ આતંકી પહોંચી જાય અને પાણીમાં ઝેર મિક્સ કરી દે તો શહેરના લાખો નાગરિકોનો જીવ જોખમમાં મુકાઈ શકે। પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જો આ આતંકવાદીઓ, આ તત્વો કોઈ પાણી અથવા તો હવામાં ભેળવવામાં સફળ થતા તો કેટલો મોટો જે ઘટનાક્રમ છે અથવા તો જે હોનારત છે તે સર્જાઈ શકી હોત। ઝી 24 કલાકની ટીમ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે વોટર ડિસ્ટ્રીબ્યુશન શહેરભરમાં પથરાયેલા છે તેનું રિયાલિટી ચેક કરી રહી છે। આપ જોઈ શકો છો જમાલપુર સ્થિત આ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર છે। ઝી 24 કલાકની ટીમ અંદર પ્રવેશી ચૂકી છે, પરંતુ અમને પૂછવાવાળું, અમને રોકવાવાળું કોઈ જ અહીંયા જોવા નથી મળી રહ્યું। બીજી તરફ આપ જોઈ શકો છો આ એ જ પાણીની ટાંકી છે કે જ્યાંથી આ વિસ્તારમાં પાણીનો પુરવઠો જે છે તે નાગરિકોને પહોંચાડવામાં આવે છે। એટલે સીસીટીવી બી લાગેલા છે, વિશાળ આ પાણીની ટાંકી જોઈ શકો છો, પરંતુ આ જે આ
રૂમ છે તેની અંદર પણ ઝાંખવાનો પ્રયત્ન કરીએ. આપ જોઈ શકો છો અંદર ટ્યુબલાઇટ ચાલુ છે, પરંતુ કોઈની પણ હાજરી હોય તેવું જોવા નથી મળી રહ્યું. એક તરફ ગુજરાત પોલીસ આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવી રહી છે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ બેદરકારી ચોંકાવનારી છે. સવાલ એ છે કે નગરોડ કોર્પોરેશન ક્યારે જાગશે, ક્યારે સુરક્ષાને પ્રાથમિકતા આપશે? બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.